તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજ્યમાં 9.6 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુગાર રહ્યું છે। 9.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે। તો હાલ ઠંડી વધવાની સંભાવના નહિવત છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 9.6 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુગાર રહ્યું। અમદાવાદમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે। તો ઠંડી વધવાની સંભાવના હાલમાં નહિવત છે। .6 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુગાર ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે તેના પર નજર કરી રહ્યા છીએ। અમદાવાદમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું। વડોદરામાં 13.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે। તો સુરતમાં 19.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 14 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન। ભાવનગરમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 12.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે।